તો નડિયાદ સેશન્સ કોર્ટમાંથી એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। તો મેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામમાં 15 વર્ષની સગીરાના અપહરણ અને છેડતીના કેસમાં આરોપી દિલીપો ઉર્ફે લોટીયો પરમારને કોર્ટે દોષિત જાહેર કર્યો છે। તો ત્રીજી એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ પીપી પુરોહિતની કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ કુલ 10 વર્ષની સખત કેદ તેમજ ₹20,000નો દંડ ફટકાર્યો છે। તો સરકારી વકીલ યોગી કે બારોટે રજૂ કરેલા પુરાવા, સાક્ષીઓની જુબાની અને ભોગ બનનારના નિવેદનને આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો છે। આ ચુકાદો સમાજમાં બાળકી વિરુદ્ધ વધતા જતા ગુનાઓને રોકવા અને દાખલો બેસાડવા માટે એક કડક સંદેશ પણ આપે છે। આજરોજ પોક્સો કેસ નંબર 84/24 માં આરોપી કે જેનું નામ દિલીપભાઈ ઉર્ફે દલિયો રૈજીભાઈ પરમાર ને જે કે વાટવાડીના રહેવાસી હોય અને ઉંમર વર્ષ 21 ના હોય તેઓએ આ કામના ફરિયાદી સગીર વયની દીકરી સાથે તેને ઉપાડી તેના કાયદેસરના વાલીપણામાંથી ઉપાડી લઈ જવાનું તેમજ તેની સાથે ખોટી બદકામ કરવાનો પ્રયત્ન કરેલો હોય, જે સંદર્ભમાં જેનો પોક્સો કેસ નંબર 84/24 પડેલો હોય અને જેમાં અમુક પ્રોસિક્યુશન તરફે હાજર થયેલા હોય અને ટોટલ 16 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા હોય અને 8 જેટલા સાક્ષીઓને તપાસેલા હોય, તમામે તમામ સાહેબ પ્રોસિક્યુશનના કેસને સમર્થનકારી જુબાની આપેલી હોય અને આ કામે આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર થતા આરોપીને જુદા જુદા સેક્શન અને પોક્સો એક્ટની કલમ 7, 8 અને 18 મુજબ ટોટલ 10 વર્ષની કેદની સજા અને ₹20,000નો દંડનો હુકમ કરે છે।